હું ડોક્ટર પ્રભુદાસ પટેલ સિમ્સ હોસ્પિટલની સામે પંચામૃત બંગલોરમાં રહું છું. લગભગ 1.5 મહિના પહેલા મને અચાનક બેચેની અને ઓક્સિજનની તકલીફ હોય એવું લાગતા હું તરત જ અહીંયા ઇમરજન્સીમાં સિમ્સમાં દાખલ થયો. અહીંયા ડોક્ટર ભાગ્યેશ શાહ એ મારા વિદ્યાર્થી હતા. એ તરત આવી ગયા અને તાત્કાલિક ટ્રીટમેન્ટ કરી બીજા જ દિવસે ચંદારાણા સાહેબ પાસે મારે ચેકઅપ કરાયું. એમાં 4 બ્લોકેજ આવ્યા અને 4 બ્લોકેજ આવ્યા એટલે ધીરેનભાઈ શાહ ચંદારાણા સાહેબની જોડે ચર્ચા કરી. મારી સાથે મારો દીકરો પ્રોફેસર ડોક્ટર નિર્મલભાઈ પણ હતા અને એમને એડવાઇસ કરી કે મારે સર્જરી કરાવવી. મને પ્રશ્ન એ હતો કે ભાઈ 83 વર્ષની ઉંમરે ડોક્ટર વાય ડુ સજેસ્ટ મી ફોર સર્જરી? તો સાહેબે એવું કહ્યું કે મેં 51 વર્ષની વ્યક્તિની સર્જરી કરી છે અને એ અત્યારે 57 વર્ષના છે, એટલે આના એજ જોડે કોઈ સંબંધ નથી, તમે કોઈ ચિંતા કરતા નહીં. એટલે તરત જ પછી અમે રાતે નિર્ણય કર્યો અને બીજા જ દિવસે સાહેબને સૂચના પ્રમાણે અહીં દાખલ થઈ ગયા. ઓપરેશન થઈ ગયું. ઓપરેશન પછી તરત જ 3 દિવસ આઈસીયુમાં થોડા કડક મને પડેલા નિયમો અને થોડી તકલીફ પણ પડી એવું લાગ્યું, પણ એ મારા પોતાના માટે એ બધું સહન કરવાનું હતું એટલે એ બહુ લક્ષમાં લીધું નહીં. અને ચોથા દિવસે મને રૂમમાં ફાળવ્યા પછી બીજા 3-4 દિવસ એ જ દિવસે હું ચાલતો. બીજા દિવસે મેં સીડી પણ ચડી અને ટોટલી ફિલિંગ વેલ. મારે એવું કહેવું જોઈએ કે ડોક્ટર ધીરેન શાહ અને ચંદારાણા સાહેબની ટીમે બહુ જ કાળજીપૂર્વક મારું ઓપરેશન કર્યું. બહુ જ કાળજીપૂર્વક મને ટ્રીટ કર્યો, એક સ્વજનની માફક ટ્રીટ કર્યો. આજે હું એમને બતાવવા ફરતે આવ્યો છું ત્યારે પણ એક મારા ડોક્ટર કરતા મારા અંગત સ્વજનને મળ્યો હોય એવો મને આનંદ થયો. હું સિમ્સ હોસ્પિટલ અને આ ડોક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.